5:30 દિવસ સ્ટાર્ટ કરેલો, પણ તમારા લોકોના ચહેરા જોઈને મને એટલી બધી સ્ફૂર્તિ આવી ગઈ અને અત્યારે મને એટલી બધી એનર્જી આવી ગઈ બીકોઝ ઓફ યુ. એટલે તમારા બધા જ માટે બહુ બધી તાલીઓ પાડો મેં. વેટ નહીં કરાય ને તમે બહુ વેટ નથી કરાય ને. તો થેન્ક યુ સો મચ. બધા ફેકલ્ટીઝ મેડમ જ્યાં બેઠા છે, પ્રિન્સિપલ હાજર નથી, અને થેન્ક યુ સો મચ. સ્પેશિયલી આ વર્કશોપ લેવા માટે વડોદરાથી આવી છું, અને આ વર્કશોપ આપણા લાઈફ માટે અને આપણી હેલ્થ માટે કેટલો જરૂરી છે એટલા માટે અમે બધા જ અહીંયા આજે ભેગા થયા છે. અને આ તમે જેટલા પણ ચહેરા જોઈ રહ્યા છો આ બધા જેએનવીના છે. બધા અલગ અલગ જેએનવીના, એટલે હું જવાહરલાલમાં હવે ફોર્મલ કરી છું, અને હેમંતભાઈ તમારા સિનિયર છે, કલ્પના મેમ તમારા સિનિયર છે, પ્રતિમા મેમ તમારા સિનિયર છે. તો તમને એ લોકોને કંઈ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે? અમારા જેએનવીના આવીને અહીંયા અમારી જોડે રહીને એક સરસ મજાના સબ્જેક્ટ ઉપર વાત કરવા જઈ રહ્યું છે. તમે લોકો પ્રાઉડ થાય છે? અને આ સેમ વસ્તુ તમારા લોકોને કરવાની છે કે જ્યારે તમે ભવિષ્યમાં કંઈ આગળ આવો અને અમે તમને અહીંયા ઉપર બેસતા જોઈએ, અમે તમને સાથ ઓઢાડતા જોઈએ, તમને ફ્લાવર અને બુકે આપતા જોઈએ. રાઈટ? સારું, તો હવે આપણે મેઇન વાત કરીએ કે વાય સર્વાઇકલ કેન્સર. બધા એમ કહે છે કે તમે લોકોએ ઘણા બધા કેન્સરના નામ સાંભળ્યા હશે, રાઈટ? કોણે કયા કયા કેન્સરના નામ સાંભળ્યા છે? મને 2-3 કેન્સરના નામ આપો, અંદરથી જ બોલી. રાઈટ? એમાં સર્વાઇકલ કેન્સરમાં કોણ થયું? બહુ ડોક્ટર છે? હા, બહુ ડોક્ટર. Actually, cervical cancer આપણા દેશનું second નંબરનું કેન્સર છે after breast cancer, જેનાથી દર 7 મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે. દર 7 મિનિટે. આપણા શાસ્ત્રમાં બી છે કે દેવી સૌભાગ્યમ આરોગ્યમ દેવી રૂપમ દેવી જય દેવી જસો દેવી જસો જાની. એટલે કે આપણા જીવનમાં સૌથી મેઇન કોઈ પરિબળ હોય કે બહુ આઈએમપી હોય છે આપણી હેલ્થ. આપણે ઈશ્વર પાસે આપણી પ્રાર્થનામાં પણ ભગવાન પાસે આપણે આરોગ્ય માંગીએ છીએ. શું માંગીએ છે? તમારી પાસે ઘણા બધા ડિગ્રીઝ હોય, ઘણા બધા રૂપિયા હોય, પણ તમારી પાસે આરોગ્ય જ ના હોય તો, તમે મેન્ટલી ફીલ સારું ના કરતા હોય તો, તમે ફિઝિકલી ફીલ સારું ના કરતા હોય તો આપણા માટે સૌથી આઈએમપી શું છે? આપણી હેલ્થ. આપણી કહેવાય છે ને હેલ્થ ઇઝ વેલ્થ, રાઈટ? તો હેલ્થ વિશે અમે લોકો વાત કરવા આવ્યા છે. એના માટે આપણી ટીમ છે જે એક્સપર્ટ છે, ગાયનેકોલોજિસ્ટ, આપણા એમઆર છે જે પીપીટી લઈને આવ્યા છે કે વાય વેક્સિનેશન શા માટે આઈએમપી છે. ઓકે, તો હવે સર્વાઇકલ કેન્સર શું છે? સર્વાઇકલ કેન્સર એક એવી બીમારી છે જે સ્ત્રીમાં થતી, જે ગર્ભાશયના મુખનું જેને કેન્સર કહેવામાં આવે છે, અને ભારતમાં દર 7 મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે માત્ર ને માત્ર સર્વાઇકલ કેન્સર. અને એમાં આપણામાંથી કોઈ પણ હોઈ શકે. તો એકચ્યુઅલી પોઈન્ટ ઇઝ ધેટ કે તમને ખબર કે પોલિયો નામનો રોગ હતો, રાઈટ? તો એની અવેરનેસ અત્યારે આપણે ભારત પોલિયો ફ્રી થઈ ગયું છે. બધાને કદાચ ખબર હશે સ્ટડી, રાઈટ? તો આ એક અવેરનેસના પ્રોગ્રામ એટલા માટે કરી રહ્યા છે કે આ અવેરનેસથી લોકોને ખબર પડે કે સર્વાઇકલ કેન્સર નામની જે બીમારી છે એ ક્યોર થઈ શકે, જેના વેક્સિનેશન આપણે લઈ શકીએ, જે આપણે 9 થી 14 વર્ષની ઉંમરમાં જેના વેક્સિનેશન લેવાના હોય છે, જે 2 ડોઝમાં હોય છે. પણ એ થાય ક્યારે, કોનામાં થાય અને કઈ રીતે